વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને આજરોજ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ શહેરના બસ સ્ટેશન ચોકથી સફાઈની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અસ્મિતાબેન મુરાણી, દાનભાઈ ચંદ્રાબડિયા, મયુરભાઈ સુવા, દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણીયા, જેઠાભાઈ આહિર, જગદીશભાઈ તેમજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે કે સિંગુ સાથે અર્શી આહિર, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગતેરા. આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, બધા પૂર્વ પ્રમુખ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ હતો. આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ હજી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની મા ખોડલના ચરણોમાં પ્રાર્થના છે.